ઇવન તમારી કોમ્પિટિટિવ એક્ઝામ્સ, ભલે આ તો એક તમારી એલિજિબલ થવા માટેની ડિગ્રીમાં એલિજિબલ થવા માટેની એક્ઝામ છે, એમાં તમને ઇંગ્લિશ પૂછાય છે. આમાંથી ઘણા બધા ટોપિક એવા છે કે જે તમને ડાયરેક્ટ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પણ કામ આવશે, ક્લાસ 2 સુધીની, બરાબર. એટલે આ ટોપિકને એકદમ વ્યવસ્થિત સમજી લેજો એટલે સારામાં સારી રીતે તમે ઇંગ્લિશનું ગ્રામર છે એ કવર કરી શકશો. કેમ કે આ ટોપિક છે એ બધી જ એક્ઝામ્સમાં પૂછાય છે. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ ની અંદર બે શબ્દો જ મહત્વના છે, સબ્જેક્ટ અને વર્બ. સબ્જેક્ટ ને આપણે કહીએ કર્તા, બરાબર, અને વર્બ મીન્સ કે ક્રિયાપદ. હવે આ કર્તા અને ક્રિયાપદ આને તમારે યોગ્ય રીતે મૂકવાના છે. કર્તા જેમ હોય એ જ રીતે ક્રિયાપદ તમારે મૂકવાનું છે. ખાલી જગ્યા મીન્સ કે તમને અવૈકલ્પિક પ્રશ્નો છે, આપણે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે, બરાબર, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, MCQ. તો એમાં એકોર્ડિંગ ટુ સબ્જેક્ટ એટલે કે સબ્જેક્ટ પ્રમાણે તમારે વર્બ મૂકવાનું છે. અને એના મેઇન આ 6 નિયમ છે, આ મેં લખી દીધા છે. આ 6 નિયમ તમને બરાબર યાદ રહી જાય એટલે તમને સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટમાં કાંઈ પ્રોબ્લેમ આવે નહીં. તો પહેલો જ નિયમ છે એ સૌથી સહેલો નિયમ છે કે કર્તા એકવચન હોય તો વર્બ પણ એકવચનમાં આવે. કર્તા એકવચન હોય, જેમ કે હવે તમે કોઈ પણ નામ છે, હાલો આપણે રામ લખ્યું તો રામ જોડે ક્રિયાપદ તરીકે આપણે is મૂકીશું, ભૂતકાળ હોય તો was મૂકીશું અને ભવિષ્યકાળ હોય તો will મૂકીશું, બરાબર. એ પ્રમાણે આગળ જઈએ, સાદો વર્તમાન કાળ હોય તો સમજી લો કે રામ બોલે છે એમ કેવું છે તો speaks આવે, પછી plays આવે, બરાબર. આ રીતના ક્રિયાપદોનો ઉપયોગ થાય. જેમ કર્તા હોય એવી જ રીતે ક્રિયાપદ, મતલબ કર્તા એકવચન છે તો ક્રિયાપદ પણ એકવચન આવે, અને કર્તા બહુવચન છે તો ક્રિયાપદ પણ બહુવચન આવે. હવે એના પ્રમાણે બધા ટેન્સ આપણે જોઈ લેવા પડે. સાદો ભૂતકાળ છે, ચાલુ ભૂતકાળ છે, પૂર્ણ ભૂતકાળ છે. પૂર્ણ ભૂતકાળની અંદર તો બધાની સાથે હેડ જ વપરાય. પૂર્ણ વર્તમાન કાળ છે તો હેવ અને હેઝ, I we you અને they હોય તો હેવ આવે, અને he she ને it હોય તો હેઝ આવે. એક વચન નામ સાથે હેઝ, બહુવચન નામ સાથે હેવ. તો એ તો આપણે જાણીએ છીએ. એના પ્રમાણે આ બીજો નિયમ છે કે I we you they he she it આ સર્વનામ મુજબ ક્રિયાપદ લેવા. હવે જે મેં તમને વાત કરી અત્યારે, તો હવે એમાં આપણે અંડરલાઈન કરું છું, એ જરા ધ્યાનમાં લેશો તો તમને ખ્યાલ આવશે કે જુઓ અહીંયા we you they આ ત્રણ જે છે, we you અને they, આ ત્રણ સર્વનામ જે છે એ ત્રણ સર્વનામ બહુવચન છે. કેવા છે? ત્રણ સર્વનામ બહુવચન છે. તો એ બહુવચન સર્વનામની સાથે હંમેશા ક્રિયાપદ પણ બહુવચન આવશે. અને બાકીના જે છે, બાકીના he she અને it આ ત્રણ, તો આ ત્રણ જે છે એ એકવચન છે, અને આ I છે એ પણ એકવચન કહેવાય, બરાબર. તો એની સામે એકવચનનું સર્વનામ આવે. જેમ કે he she it અને I છે તો એની સાથે was આવે ભૂતકાળમાં. વર્તમાન કાળની અંદર I સાથે am આવે, he she અને it સાથે is આવશે. તો આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. આ બે સહેલા પોઈન્ટ છે, એટલું બધું સહેલું તમને પરીક્ષામાં પૂછાશે નહીં. હવે જે આગળના નિયમો છે એ ખાસ ધ્યાન રાખવાના છે. પેલા બે નિયમો તો બધાને આવડે, એમાં કઈ અઘરું નથી, બરાબર. તમને એમ થતું હશે કે આ શું લઈ આવ્યા, એ તો સાવ સહેલું છે, એ તો તમને ખ્યાલ જ છે. પણ હવે જે બાબત છે ને એ ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, આ પોઈન્ટ ખાસ યાદ રાખી લેજો. સિમ્પલ પોઈન્ટ છે, કોઈ અઘરા નથી, બરાબર, પણ યાદ રાખવા જરૂરી છે. હવે સમૂહવાચક સર્વનામ આપણે જાણીએ છીએ કે નામના પ્રકારો છે, બરાબર. સમૂહવાચક નામ હોય, બરાબર. તો સમૂહવાચક, સોરી, અહીંયા સર્વનામની જગ્યાએ સમૂહવાચક નામ આવશે. સમૂહવાચક નામ, બરાબર. એને આપણે કલેક્ટિવ નાઉન્સ કહીએ ઇંગ્લિશમાં, બરાબર. તો એ કલેક્ટિવ નાઉન્સ છે ને એની સાથે એક વચન ક્રિયાપદ આવે. આ મોસ્ટ આઈએમપી ટોપિક, એટલે આ મોસ્ટ આઈએમપી નિયમ છે. સમજી લેજો કે સમૂહવાચક જ્યારે પણ નામનો ઉપયોગ થાય ત્યારે તમારે એ નથી જોવાનું કે ભાઈ પાછળ શું આપ્યું છે. જેમ કે જો મેં વર્ડ આપ્યા છે અહીંયા, પહેલો વર્ડ છે ક્રાઉડ, બીજો વર્ડ છે ગ્રુપ, ત્રીજો વર્ડ બંચ, ટ્રુપ, આર્મી,
ફ્લોક અને હર્ડ આ શબ્દો તમે સાંભળેલા હશે, બરાબર છે? એ શબ્દો સાંભળ્યા હોય તો એના પરથી આપણે પહેલો જ શબ્દ લઈએ ક્રાઉડ. ક્રાઉડ નો મતલબ થાય ટોળું, બરાબર? તો ટોળાની અંદર તો ઘણા બધા લોકો હોય, પણ એ ટોળું કહેવાય કેટલા ટોળા હતા? એક ટોળું હતું, બરાબર? સામસામે બે ટોળા હોય તો બહુવચન થઈ ગયું, બાકી એક જ ની વાત હોય ત્યારે ક્રાઉડ છે ને ક્રાઉડ ઇઝ અથવા તો ક્રાઉડ વોઝ એમ આવે. ત્યાર પછી ગ્રુપ, છોકરાઓનું ગ્રુપ હતું તો ગ્રુપ છોકરાઓ, ગ્રુપ ઓફ બોયઝ લખાય કેવી રીતે? આપણે ત્રીજો મુદ્દો જ અહીંયા તમને હું એક્સપ્લેન કરું છું. તો માની લો કે આમ લખ્યું છે ગ્રુપ ઓફ બોયઝ, આમ છે ગ્રુપ ઓફ બોયઝ, પછી ખાલી જગ્યા છે. હવે તમને ઓપ્શન દીધા હોય ઇઝ, વેર અને આર, બરાબર? આવી રીતના ત્રણ ઓપ્શન આપેલા છે. તો હવે તમે એમ વિચારશો કે ગ્રુપ ઓફ બોયઝ ખાલી જગ્યાની આગળ તો બોયઝ લખ્યું છે, તો તમને એમ થઈ જાય કે આ તો બહુવચન નામ છે, તો બહુવચન ક્રિયાપદ આવશે, બરાબર? આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે. ગ્રુપ ઓફ બોયઝ પછી ખાલી જગ્યા છે, તો ઇઝ, વેર કે આર શું આવશે? તમારે ધ્યાનમાં શું રાખવાનું? અહીંયા સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટમાં તમારે આને ધ્યાનમાં રાખવાનું. ગ્રુપ ને તમારે જોવાનું છે. ગ્રુપ છે એ એકવચન છે કે બહુવચન છે? એકવચન છે. તો ગ્રુપ, માનો કે અહીંયા આન્સર આવશે ઇઝ. ગ્રુપ ઓફ બોય ઇઝ એક્ટિવ, મતલબ કેવું છે? છોકરાઓનું જે ગ્રુપ છે એ એક્ટિવ છે, બરાબર? આ રીતે આવશે. એટલે આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બીજો પોઈન્ટ એમાં છે ગ્રુપ, ક્રાઉડ. ક્રાઉડ એટલે ટોળાની વાત કરી. બંચ, બંચ ઓફ કીઝ અને બંચ ઓફ ગ્રેપ્સ, બરાબર? દ્રાક્ષનું ઝુમખું, ચાવીનો જુડો. પણ ચાવીઓ ઘણી બધી હોય પણ જુડો એક જ છે, બરાબર? દ્રાક્ષ ઘણી બધી છે પણ દ્રાક્ષનું ઝુમખું એક જ છે, એ ધ્યાન રાખવાનું. પછી ટ્રુપ, ટ્રુપ આર્મી માટે. આ ટ્રુપ અને આર્મી બે સમાનાર્થી વર્ડ છે, સૈનિકો માટે વપરાય, લશ્કર માટે વપરાય. તો ટ્રુપ અને આર્મી એ પણ એક સમૂહ છે, બરાબર? સૈનિકોનો સમૂહ. ત્યાર પછી ફ્લોક, એ ફ્લોક ઓફ બર્ડ્સ. ફ્લોક છે એ પક્ષીઓ માટે વપરાય, તો ફ્લોક ઓફ બર્ડ્સ આમ લખેલું હોય. ફ્લોક ઓફ બર્ડ્સ ખાલી જગ્યા આપી દીધી, બરાબર? પછી આપ્યું ફ્લાઇંગ, FLYING, ફ્લાઇંગ. નાઉ આમ લખ્યું છે. તો ફ્લોક ઓફ બર્ડ્સ. હવે તમે શું વિચારશો કે બર્ડ્સ આપ્યું છે તો બહુવચન કહેવાય, નાઉ આપેલું છે એટલે વર્તમાન કાળ છે, અત્યારે પક્ષીઓનો સમૂહ ઉડી રહ્યો છે. તો તમે વિચારો, ડાયરેક્ટ સીધું તમે લખી દો ફ્લોક ઓફ બર્ડ્સ આર ફ્લાઇંગ, આમ લખી દો. તો આર જે છે ને એ તમારો જવાબ અહીંયા ખોટો પડી જાય. આર નહીં પણ શું આવશે? ફ્લોક ઓફ બર્ડ ઇઝ. આ આર ખોટું થઈ જાય, આ ઇઝ સાચું થશે. કેમ કે ફ્લોક એટલે એક જ સમૂહ છે. પક્ષીઓ ગમે એટલા હોય, 25, 50, 100 ગમે એટલા હોય, પણ સમૂહ છે એ એક જ છે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ પોઈન્ટ્સ તમે બધા વિદ્યાર્થીઓને સમજાય છે? સમૂહવાચક નામનો જે ટોપિક છે, સોરી જે નિયમ છે એ બધાને સમજાય છે? જરા મને કમેન્ટમાં જણાવી દો એટલે મને ખ્યાલ આવે કે તમને કઈ ડાઉટ હોય તો ખ્યાલ આવી જાય. ઓકે, મોસ્ટ ઓફ બે સ્ટુડન્ટ્સ અત્યાર સુધી રિપ્લાય આપ્યા, બરાબર? ઓકે, વેરી ગુડ. ચલો, મોસ્ટ જે મીન્સ કે જેટલા સ્ટુડન્ટ્સ અત્યારે ઓનલાઈન છે એ બધાને ખ્યાલ આવે છે, બરાબર ને? એટલે આ બાબત તમારે ધ્યાન રાખવાની. પછી હર્ડ છે, એ હર્ડ પણ છે ને એ પણ પશુઓ માટે વપરાય. હર્ડ નો મતલબ પણ થાય ટોળું, પણ આ બધા શબ્દો છે ને એ ધ્યાન રાખવાના. હર્ડ છે એ પશુ માટે વપરાય, પશુઓનું જે ટોળું હોય ને એના માટે. તો આવા શબ્દોને ખાસ ધ્યાન રાખજો. આપણે એના એક્ઝામ્પલ્સ જોશું એટલે ખ્યાલ આવી જશે. થોડું ફટાફટ લઈએ. ત્યાર પછી છે ને ચોથો પોઈન્ટ છે એઝ વેલ એઝ. હવે અહીંયા શબ્દો ધ્યાનમાં રાખવાના છે. એઝ વેલ એઝ, સાથે સાથે, બરાબર? અલોંગ વિથ એનો મતલબ પણ થાય સાથે સાથે. પણ આ શબ્દો જ્યારે વપરાય ને ત્યારે એક વચનનું ક્રિયાપદ આવે. ટીચર એઝ વેલ એઝ સ્ટુડન્ટ્સ, ટીચર એઝ વેલ એઝ સ્ટુડન્ટ્સ આમ હોય તો પણ એક વચન ક્રિયાપદ જ વપરાશે. આપણે એના એક્ઝામ્પલ્સ જોઈશું એટલે ત્યારે ખ્યાલ આવી જશે. અલોંગ વિથ, બરાબર? અલોંગ વિથ એટલે એનો મતલબ પણ એ થાય ની સાથે. તો એની સાથે તમારે ક્રિયાપદ એક વચનમાં આવે, એ ધ્યાન રાખવાનું. પાંચમો પોઈન્ટ પણ ખૂબ જ અગત્યનો છે, બરાબર?
પાંચમો, ત્રીજો, બરાબર, અને ત્યાર પછી છઠ્ઠો પોઈન્ટ. આ બહુ જ અગત્યના ત્રણ ટોપિક પોઈન્ટ છે, સોરી ત્રણ જે પોઈન્ટ છે એ ખૂબ જ અગત્યના છે, એ ખાસ ધ્યાન રાખજો. કેમ કે આ ત્રણ પોઈન્ટ ઉપરથી જ તમને મોટા ભાગના, એટલે જે પણ આમાં તમને માનો કે 1 કે 2 માર્ક્સની જે ખાલી જગ્યા આપણે જે એમસીક્યુ કહીએ છીએ, એ એમસીક્યુ તમારા આના પરથી જ નીકળશે. બહુ સહેલા એમસીક્યુ હશે નહીં. હવે આઈધર ઓર અને નાઈધર નોર આપણે જાણીએ જ છીએ. આ બે છે ને એ કનેક્ટિવ્સ કહેવાય, કન્જંક્શન કહેવાય, વાક્યને જોડવા માટે વપરાય. આઈધર ઓર અને નાઈધર નોર. આઈધર ઓર છે એ હકાર વાક્યમાં હોય અને નાઈધર નોર છે એ નકાર વાક્યમાં હોય. બરાબર છે. આઈધર ઓર એટલે બે માંથી એક. આઈધર ટી ઓર કોફી. What would you like to have? So I would like, would you like, એમ કહેવામાં આવે કે you can have either tea or coffee. So what would you prefer? તો તમે એમ કહો કે I would like to have coffee. એટલે મને કોફી પીવી ગમશે. So here અહીંયા તમે બે માંથી એક વિકલ્પની જ્યારે પસંદગી કરો છો ત્યારે આઈધર ઓર અને નાઈધર નોર બે માંથી એક પણ વિકલ્પ પસંદ નથી કરતા. I neither like tea nor coffee. મને ચા પણ નહીં જોઈએ અને કોફી પણ નહીં જોઈએ. I would prefer neither tea nor coffee. હું ચા પણ નહીં લઉં અને કોફી પણ નહીં લઉં. તો એના માટે પણ ક્રિયાપદ એક વચનમાં આવશે. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. કેમ કે એ ક્રિયાપદ એક વચનનું હશે એટલે તમારે વ્યવસ્થિત સમજી લેવું. આઈધર ઓર અને નાઈધર નોર દેખાય તો ઓપ્શનમાં જોવાનું કે ભાઈ એક વચન ક્રિયાપદ જ આનો જવાબ આવશે. અને ત્યાર પછી છઠ્ઠો પોઈન્ટ છે, કેટલાક શબ્દો છે આ ઇનડેફિનેટ પ્રોનાઉન્સ છે, અનિશ્ચિત સર્વનામો છે. આ અનિશ્ચિત સર્વનામો માટે પણ એક વચન ક્રિયાપદનો ઉપયોગ થશે. આ પણ ખાસ ધ્યાન રાખજો. એક વચન ક્રિયાપદ આવશે. અહીંયા તમારે ખાસ જોઈ લેવું. એક વચન ક્રિયાપદ, એક વચન ક્રિયાપદ. હવે એ જે શબ્દો છે એ તમારા જાણીતા જ છે. નોબડી એટલે કોઈ પણ નહીં, ઈચ એટલે દરેક, એવરીવન એટલે પણ દરેક, નો વન એટલે કોઈ નહીં, ત્યાર પછી છે નથિંગ એટલે કાંઈ નહીં. બરાબર. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. બરાબર. દુનિયામાં કાંઈ શક્ય નથી. ઇટ ઇઝ સેડ બાય નેપોલિયન બોનાપાર્ટ. નેપોલિયને આવું કહ્યું હતું. તો એ નથિંગ વર્ડ છે એ પણ એક વચન ક્રિયાપદ ધરાવે છે. જોઈ લેજો ફરીથી. નોબડી, ઈચ, એવરીવન, નો વન અને નથિંગ. આ બધા એક વચન ક્રિયાપદ આમાં વપરાશે. આ 6 પોઈન્ટ્સ બરાબર યાદ રાખી લેજો. આ 6 પોઈન્ટ્સમાં કોઈને પણ કાંઈ ડાઉટ હોય તો મને અત્યારે તમે પૂછી શકો છો. જસ્ટ ક્વેશ્ચન કેવી રીતે આવશે? ઓકે, હા એ તમને કહી દઉં. હા, એક્ઝામ્પલ એમસીક્યુ ના બસ આપણે આના પછી એ જ જોવાના છીએ. એમસીક્યુ ના એક્ઝામ્પલ ઉપર જ જઈએ છીએ. પણ પહેલા તમને રૂલ્સ આવડતા હોય તો તમને જવાબમાં વાંધો ના આવે. કેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે કદાચ અહીંયા 100 એમસીક્યુ ની પ્રેક્ટિસ કરશું ને, કદાચ 100 ક્વેશ્ચન, પણ શક્ય છે કે પરીક્ષામાં એક પણ ના આવે. કેમ કે ઇંગ્લિશ ગ્રામર એવું છે કે ગમે ત્યાંથી લેવામાં આવે, સેન્ટેન્સીસ ગમે ત્યાંથી લેવામાં આવે. અહીંયા એવું ફિક્સ નથી ભાઈ કે તમને ફિઝિક્સ કે કેમિસ્ટ્રી છે તો ફિક્સ આપી દીધું કે ભાઈ આમાંથી જ પૂછાય. અહીંયા ઇંગ્લિશ ગ્રામર ગમે ત્યાંથી આવે. બરાબર. એટલે આપણે પ્રેક્ટિસ કરેલા, હા, પોઈન્ટ્સ આપણે પ્રેક્ટિસ કરી છે એ પોઈન્ટ્સ ઉપરથી તમને પૂછાશે. તો આપણે હવે બહુ લેટ ના કરીએ અને સીધા પહોંચીએ એમસીક્યુ ઉપર. ચલો, દર્પણના હા ચલો, આઈ થિંક આ તમને બરાબર દેખાતું હશે. જરા મને કહી દેજો કઈ તકલીફ હોય એવું કઈ. હા, દેખાય છે બધાને બરોબર? ચાલો વિદ્યાર્થી મિત્રો, જરાક બોર્ડ પર જે ક્લિયર દેખાય છે? ઓકે, વેરી ગુડ. ચાલો, ફર્સ્ટ પહેલો જ એમસીક્યુ જુઓ. તમને કઈ રીતે પરીક્ષામાં પૂછાશે. આપણે કેટલાક સેમ્પલ મૂક્યા છે, એના પરથી તમને આઈડિયા આવે. નંબર 1, ટીચર ડેશ કમ્પ્લીટેડ હિઝ ચેપ્ટર. હવે અહીંયા ટીચર છે, બરાબર. તમારે અહીંયા જોવાનું ઈ છે કે ચલો કાંઈ વાંધો નહીં, જવાબ અહીંયા તમારી સામે જ છે, પણ એને બહુ ધ્યાન નહીં આપતા. આમાં માર્ક પર ધ્યાન આપજો થોડું. ટીચર લખેલું છે, બરાબર. ટીચર એક વચન કે બહુવચન આ સમજી જાઓ એટલે તમને ખબર પડી જાય.
અને હવે ડાયરેક્ટ તમારે ઓપ્શન જોવાના છે. હવે તમે ઓપ્શન જોશો અહીંયા તો આ ડી માં આર આપેલું છે, એ માં હેવ આપેલું છે, એટલે બે તો નીકળી ગયા. હવે હેઝ અને ઇઝ માંથી નક્કી કરવાનું થાય તમારે. તો ટીચર ડેશ કમ્પ્લીટેડ ધીસ ચેપ્ટર. હવે આ વાક્યને સમજવું પડે તમારે કે શિક્ષકે આ ચેપ્ટર પૂરું કર્યું. બરાબર, આ ચેપ્ટર પૂરું કર્યું. ઇઝ નો મતલબ છે થાય. હવે પૂરું કર્યું છે, આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે, એટલે અહીંયા તમારો જવાબ હેઝ આવશે. ટીચર હેઝ કમ્પ્લીટેડ ધીસ ચેપ્ટર. ત્યાર પછી રામ એન્ડ શ્યામ. રામ અને શ્યામ બહુવચન છે, તો બહુવચનનું ક્રિયાપદ આવે. તો બહુવચનના ક્રિયાપદ માટે આ હેઝ ના આવે. બરાબર. હવે ઈ શું કે છે, આગળનું વાક્ય તમારે સમજવું પડે કે બિઝનેસ પાર્ટનર છે, માહિતી આપતું વાક્ય છે, તો રામ એન્ડ શ્યામ આર બિઝનેસ પાર્ટનર. બરાબર છે. ત્યાર પછી ત્રીજું, સી ડેશ હર ઓફિસ બાય 9 AM ડેલી. સી ડેશ ખાલી જગ્યા હર ઓફિસ બાય 9 AM ડેલી. આ ડેલી વર્ડ છે એ સાદા વર્તમાન કાળમાં વપરાય, એટલે સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ આવે. હવે અહીંયા તમને ક્રિયાપદ એમ ઇઝ આર વોઝ વેર કે વિલ સેલ નથી. રીચ, રીચસ, રીચડ અને રીચિંગ છે. રીચ ઉપરથી અલગ અલગ ક્રિયાપદ છે, રીચ ના અલગ અલગ રૂપ છે. તો હવે શું કરશો? તો હવે તમારે અહીંયા તમને એક જ વર્ડ કામ આવે, આ ડેલી. ડેલી લખ્યું છે એના ઉપરથી તમે નક્કી કરી શકો. ડેલી એટલે દરરોજની ક્રિયા છે, સાદો વર્તમાન કાળ છે. રીચ આવી શકે પણ બહુવચનમાં, એટલે રીચ નહીં આવે, રીચિંગ નહીં આવે, અને રીચ ભૂતકાળમાં વપરાય. તો બાકી એક જ બચ્યો, રીચસ. બરાબર, એટલે આ આવશે બી. હવે નંબર 4, રાહુલ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. રાહુલ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. હવે જુઓ તમે, અહીંયા રાહુલ છે અને એના મિત્રો છે, એટલે બહુવચન થઈ ગયું. તો ઓલ્સો ઇન્વાઇટેડ ટુ ધ પાર્ટી. રાહુલ અને તેના મિત્રોને પાર્ટીમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. તો શું આવે? તો અહીંયા ઇઝ આપેલું છે, વોઝ આપેલું છે, હેડ આપેલું છે અને વેર આપેલું છે. તો ઇઝ તો ના જ આવે, એક વર્તમાન કાળની વાત નથી, કેમ કે અહીંયા ઇન્વાઇટેડ આપેલું છે ભૂતકાળ. વોઝ પણ ના આવે કેમ કે રાહુલ અને એના મિત્રો છે. તો હવે હેડ, તો કે ભાઈ હેડ નહીં આવે, પૂર્ણ ભૂતકાળનું વાક્ય નથી કેમ કે પેસિવ વોઇસ છે. જો તમે ઘણીવાર આ બેમાં ભૂલ કરી બેસો, હેડ અને વેરમાં. હવે તમને કદાચ ક્વેશ્ચન થાય કે હેડ કેમ ના આવે? તો હેડ એટલા માટે ના આવે કે આ જે વાક્ય છે ને એ પેસિવ વોઇસ નું વાક્ય છે. એક્ટિવ પેસિવ તમે ભણ્યા હો, યાદ હોય કદાચ તમને, એક્ટિવ અને પેસિવ. તો આ જે વાક્ય છે ને એ પેસિવ વોઇસ નું વાક્ય છે. આનું છે કે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તો આમંત્રિત કોઈક દ્વારા કરવામાં આવે. બરાબર, જે મીન્સ કે જે કોઈ પ્રસંગ કરતું હોય એ વ્યક્તિ એને આમંત્રિત કરે. તો આમંત્રિત કરવામાં આવ્યા હતા એટલે પેસિવ વોઇસ છે, એટલે વર્બ was were plus verb 3 આવે, એટલે સાચો જવાબ બી થશે. આવી ગયું. જુઓ, neither you nor your sister. જોઈ લેજો છોકરાઓ, neither અને nor. બરાબર, neither you nor your sister, નહીં તું કે નહીં તારી બેન, should dash to them. તું કે તારી બેન તેમની સાથે વાત નહીં કરો, અથવા તો તારે અથવા તારી બેને તેમની સાથે વાત ન કરવી જોઈએ. હવે જુઓ અહીંયા, ટોક, પછી ટોક્ડ અને ટોકિંગ અને ટોક્સ. neither you nor your sister. હવે તમને એમ થશે અહીંયા બે ઓપ્શન એવા છે, અહીંયા આને કાઢી નાખીએ અને ટોકિંગ ને કાઢી નાખીએ. બરાબર, આપણે ફ્લિપ કરી દીધું, મીન્સ કે 50-50, સોરી ફ્લિપ નહીં પણ 50-50. હવે એ અને બી માંથી એક સાચો જવાબ છે. હવે તમારામાંથી કોણ મને કહેશે કે અહીંયા નીચે જવાબ દઈ દીધો છે, પણ રીઝન મને કહેવાનું છે. જવાબ તમને મળી ગયો છે કે ત્યાં જવાબ ટોક આવશે. ચલો, આ ટોક્સ પણ નહીં આવે. પણ ટોક શા માટે કોઈને ખ્યાલ છે? જસ્ટ ખાલી શોર્ટ રીઝન. રૂલ નંબર 5, સિંગ્યુલર છે. બરાબર છે, સિંગ્યુલર હોય તો ટોક્સ પણ આવે, કેમ કે સિંગ્યુલર સાથે વર્બ ની પાછળ એસ લાગે. પણ વિદ્યાર્થી મિત્રો, ચલો હું જ કહી દઉં, કેમ કે આ વન વે કમ્યુનિકેશન છે. તમે બોલી નહીં શકો, ખાલી લખી શકશો, પણ લખવામાં તમને થોડું આઈડિયા કદાચ ન આવે. અહીંયા શુડ આપેલું છે ને, એ હંમેશા યાદ રાખવાનું, શુડ, વુડ. બરાબર, આ જે બધા ક્રિયાપદો છે ને, મોડલ ઓક્સિલરીઝ છે. શુડ, વુડ, પછી કુડ. બરાબર, શુડ, વુડ, કુડ. પછી મે. બરાબર, અને કેન.
પછી માઇટ MIGHT માઇટ અને મસ્ટ આ બધા મોડલ ઓક્સિલરીઝ છે. તો એ મોડલ ઓક્સિલરીઝ જે છે મસ્ટ, બરાબર. આ બધા જ ની સાથે વર્બ વન વપરાય. આ પણ એક ખાસ યાદ રાખી લેજો. આ તમારા રૂલ્સમાં નથી લખેલું પણ અત્યારે તમને કહી દઉં. શુડ, વુડ, કુડ, મે, કેન, માઇટ અને મસ્ટ આ બધાની સાથે મૂળ ક્રિયાપદ વપરાય. એટલા માટે અહીંયા જવાબ ટોક આવશે, બરાબર. ત્યાર પછી 20 years 20 years અહીંયા વર્ષનો સમૂહ છે. આપણે એમ કહીએ 20 વર્ષો, ગુજરાતીમાં એમ કહીએ 20 વર્ષો વીતી ગયા, બરાબર. 20 વર્ષો વીતી ગયા, 10 વર્ષો વીતી ગયા, ઘણા બધા વર્ષો. પણ અહીંયા જ્યારે અંગ્રેજીની અંદર વાત આવશે ને ત્યારે એ એક વચન જ રહેશે. 20 years dash the maximum age to fill this form. 20 વર્ષ છે ને એ મેક્સિમમ ઉંમર છે, વધુમાં વધુ છે. એટલે અહીંયા તમારો જવાબ છે એ is આવશે, બરાબર. એટલા માટે આ ખાસ ધ્યાન રાખવું. વાક્ય તમે વાંચશો એટલે તમને આઈડિયા આવશે. 2-3 વખત વાક્ય વાંચી લેવાનું, બરાબર છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ પેજ જોઈએ. હા ચલો, આઈ થિંક આ તમને બધાને બરાબર દેખાતું હશે. જોઈ લેજો. નેક્સ્ટ પેજ છે એ તમને બરાબર દેખાય છે તો જરા યસ આપી દેજો. હા, મૂળ રૂપ જ લખવું. યસ, બરાબર છે. હા, ભાવેશભાઈ કે છે હા, શુડ, વુડ, કુડ આપણે અહીંયા લખ્યા હતા ને બાજુમાં, એની સાથે મૂળ રૂપ જ આવે. V1 નો મતલબ વર્બ 1 મેઇન વર્બ કહેવાય. ચાલો હવે નેક્સ્ટ, ત્યાર પછી છે બંકેટ ઓફ ફ્લાવર્સ. જો આપણે પેલા કલેક્ટિવ નાઉન્સ ની અંદર બધા વર્ડ લખ્યા હતા ને, એ કલેક્ટિવ નાઉન્સ નો એક વર્ડ આપ્યો અહીંયા તમને, બંકેટ. આ રહ્યો બંકેટ ઓફ ફ્લાવર્સ. બંકેટ ઓફ ફ્લાવર્સ. ફ્લાવર્સ બહુવચન છે, બરાબર. ફ્લાવર્સ ફ્લાવર સમજ કે, બરાબર. તો એ ફ્લાવર્સ બહુવચન છે પણ બંકેટ એક વચન છે. આપણે જે ગુલદસ્તો કહીએ ને, પુષ્પગુચ્છ કહીએ એ. તો હવે અહીંયા ઓપ્શન જોઈ લો, આર, હેવ. હવે આર અને હેવ તો નીકળી જશે, બહુવચન તો નહીં આવે, બરાબર. હવે હેઝ અને ઇઝ. રિક્વાયર્ડ, હવે તમારે ક્રિયાપદ સમજવું પડશે. રિક્વાયર્ડ એટલે જરૂરી છે, બરાબર. અહીંયા આપણને જવાબ મળ્યો છે વિરાજભાઈ તરફથી, ડી ઓપ્શન આવશે. સરસ. બીજા કોઈ કહેશે જવાબ જરા ઝડપથી? વિરાજભાઈ ઓપ્શન ડી કયું છે? બાકીના બીજા શું કહે છે? ચલો બહુ, હા ઓકે, સી કહે છે ભરતભાઈ. સી હેઝ નહીં ભાઈ, જરૂર છે. ઇઝ, જરૂરિયાત છે, ઇઝ આવશે, બરાબર. બંકેટ ઓફ ફ્લાવર્સ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ ઇવેન્ટ. ઇવેન્ટ એટલે કોઈ પણ કાર્યક્રમ છે, કાર્યક્રમ માટે આપણે પુષ્પગુચ્છની જરૂર છે. માહિતી આપતું વાક્ય છે. ચાલો, પેર ઓફ સોક્સ. આ પણ એ જ વર્ડ, પેર ઓફ સોક્સ. મોજાની જોડી. સોક્સ બહુવચન છે પણ પેર એટલે જોડી, બરાબર. પેર ઓફ સોક્સ. ચલો ઓપ્શન કહી દઉં, હેવ, હેઝ, વેર અને ઇઝ. બિન આપેલું છે, બિન આપેલું હોય એટલે સમજી લેવાનું કે આ વેર નીકળી જાય ને ઇઝ નીકળી જાય. ચલો, હેવ અને હેઝ માંથી જ આવ્યું. સમૂહવાચક નામ હોય તો જવાબ હંમેશા શું આવે? આયુષી શું કે છે? બી. સરસ, કરેક્ટ કરેક્ટ, બરાબર છે. નિઝાર પણ કે છે બરાબર છે, હેઝ આવશે. સાચો જવાબ હેઝ થશે. મચ ડેશ been said in the news reports. મચ, ઘણું બધું, ઘણું બધું, મચ. ઘણું બધું. ચલો, મચ ડેશ been said in the news reports. ન્યૂઝ રિપોર્ટ્સ જે છે એમાં ઘણું બધું કહેવાઈ ગયું છે. ભલે ગમે એટલું કહેવાયું હોય પણ મચ શબ્દ આવ્યો એટલે એના માટે ક્રિયાપદ તમારું એક વચન જ રહેશે. મચ has been said in the news reports. ન્યૂઝ રિપોર્ટ્સ છે એમાં ઘણું બધું કહેવાયું છે, એક વચન જ રહેશે. ત્યાર પછી ઇન્ફોર્મેશન પ્રોવાઇડેડ ટુ યુ. The information provided to you dash wrong. તને જે માહિતી આપવામાં આવી છે, સોરી આપવામાં આવી હતી તે ખોટી હતી. તો ખોટી હતી. અહીંયા ઇન્ફોર્મેશન શબ્દ એક વચન જ છે એટલે ઈ તમારે વેર અને આ નીકળી ગયા. હેવ બીન પણ નીકળી જાય કેમ કે હેવ બીન છે એ બહુવચન સાથે વપરાય. તો ઇન્ફોર્મેશન પ્રોવાઇડેડ ટુ યુ વોઝ રોંગ. ત્યાર પછી કંપની ડેશ ઓફ ઇટ્સ સ્ટોક હોલ્ડર્સ. ધ કંપની વિચારશે, બરાબર. થિંક, થિંક્સ, થોટ અને થિંકિંગ. ચલો નંબર 11 વિચારી જુઓ, બરાબર. એના માટે જવાબ તમારો શું આવે છે? ધ કંપની એક વચન છે
બરાબર, જવાબ અહીંયા આપતા રહેજો. 11મું જે છે, કંપની ડેશ ઓફ હિઝ સ્ટોક હોલ્ડર્સ થિંક્સ આવશે એક વચન. આઈધર ઓફ ધ ટુ ડ્રેસીસ શેલ ડેશ ગુડ. જો આઈધર આવી ગયું પાછું. આઈધર ઓફ ટુ ડ્રેસીસ, આઈધર આવે એટલે એક વચન સમજવાનું. એક વચનની અંદર તમે કદાચ થોડાક મૂંઝાઈ જાઓ તો તમે એક વસ્તુ ધ્યાન રાખજો કે આઈધર ઓફ ટુ ડ્રેસ શેલ. હા, હવે અહીંયા બીજું તમારે વિચારવાનું નથી. અહીંયા શેલ શબ્દ આપી દીધો એટલે તમારે છે ને જુઓ આટલા તમારા ઓપ્શન નીકળી જશે ડાયરેક્ટ સીધા. મેં જે ચોપડી કહી ને એ બરાબર. શેલ અને વિલ હોય તો પણ મૂળ ક્રિયાપદ રહે. ભાઈ પેલા મૂળ રૂપ કહેતા હતા ને બરાબર, એ સાચા. શેલ અને વિલ આની સાથે પણ તમારે હંમેશા વર્બ વન મૂળ ક્રિયાપદ આવે. બરાબર, એટલે આના ઉપરથી તમને આઈડિયા આવશે. બરાબર, એટલે નિયમ થોડા સમજતા જજો. હું ઓરલી સમજાવતો જાઉં. એ થોડાક એવું હોય તો વિડીયો બીજી વાર પણ જોઈ લેજો. બરાબર, એટલે તમને બરાબર ખ્યાલ આવશે કે આ લુક્ડ ને લુક્સ ને લુકિંગ કેમ નહીં આવે. તો એટલા માટે નહીં આવે કે સેલ સાથે મૂળ ક્રિયાપદ વપરાય, એટલે સાચો જવાબ લુક થશે. ઈચ એન્ડ એવરી મેમ્બર. જુઓ ઈચ અને એવરી આપણે ઓલા શબ્દો લખ્યા હતા બરાબર, એમાં ઈચ અને બંને છે. ઈચ એન્ડ એવરી મેમ્બર હેઝ ટુ વોટ. બરાબર, હેઝ આવશે. દરેક મેમ્બરે અહીંયા શું કરવાનું છે, વોટ આપવાનો છે. અહીંયા હેવ ના આવે બહુવચન, હેવિંગ ના આવે અને આર પણ ના આવે. બરાબર, ત્યાર પછી અ લાર્જ નંબર ઓફ સોલ્જર્સ. લાર્જ નંબર ઓફ સોલ્જર્સ. લાર્જ નંબર ઓફ સોલ્જર્સ એટલે કે ઘણા બધા સૈનિકો. પણ આ લાર્જ નંબર છે ને એ બહુવચન બતાવે છે. લાર્જ નંબર એક જ નથી, ઘણા બધા છે. તો લાર્જ નંબર ઓફ સોલ્જર્સ બહુવચન શબ્દ છે એટલે હેઝ ને ઇઝ ઉડી જશે. હેઝ ઇઝ ઉડી ગયા. હવે આર અને હેવ. હવે આર જે છે ને એ ક્યારે વપરાય, આ પેસિવ વોઇસ છે કે ઘણા બધા સૈનિકો, અસંખ્ય સૈનિકો દેશ માટે મરી ગયા છે અથવા તો મર્યા છે કે એમણે શહીદ થયા છે એવું કહી શકીએ. પણ થયા છે એ શું બતાવે છે, આર છે ને એ સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસ થાય. પણ ઘણા બધા આપણે સૈનિકો જે 10 દિવસ પહેલા, 15 દિવસ પહેલા કે મહિના પહેલા પણ જે શહીદ થયા હોય પણ એની અસર હજુ ચાલતી હોય, આપણે એવું જ કહીએ કે 10 દિવસ પહેલા જ કેટલા સૈનિકો માર્યા ગયા. બરાબર, તો એના માટે આપણે પૂર્ણ વર્તમાન કાળ વપરાય એટલે અહીંયા હેવ આવશે. પછી હાફ ઓફ ધ ક્લાસ. હાફ ઓફ ધ ક્લાસ. હવે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજવાની કોશિશ કરજો. એક જ મિનિટ છોકરાઓ, જરાક અહીંયા થોડું ચલો. 15મું, હાફ ઓફ ધ ક્લાસ. અડધો ક્લાસ. હવે વિદ્યાર્થી મિત્રો અડધો ક્લાસ એટલે આપણે એવું વિચારીએ કે ભાઈ 30 નો ક્લાસ હોય ને 15 વિદ્યાર્થી એટલે અડધા થયા. તો અડધા વિદ્યાર્થી એટલે મતલબ બહુવચન થઈ ગયું. પણ આપણે જોવાનું છે અહીંયા શું, ક્લાસ. ક્લાસને જોવાનું છે. હાફ ઓફ ધ ક્લાસ કેવો હતો, ખાલી હતો. તો વેર બહુવચન છે, હેવ બહુવચન છે. હવે વોઝ અને હેઝ બચ્યા. તો હવે આપણે એ સમજવાનું છે કે ભાઈ હેઝ તો શેના માટે વપરાય, માલિકી માટે વપરાય અને પૂર્ણ વર્તમાન કાળમાં વપરાય. તો આ અડધો ક્લાસ છે ને ખાલી હતો એમ કેવું છે. તો શું આવશે, વોઝ. ત્યાર પછી ફિઝિક્સ. ફિઝિક્સ ડેશ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. વેર આર ઇઝ અને હેવ બીન, આ તો સાવ સહેલું છે ભાઈ. ફિઝિક્સ ઇઝ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. 17મો નંબર, ધ ક્વોલિટી ઓફ ફૂડ. ક્વોલિટી ઓફ ફૂડ, ક્વોલિટી આ શબ્દ પણ સમૂહવાચક શબ્દ છે. ક્વોલિટી ઓફ ફૂડ હિયર એ શું થઈ જાય છે, ગોન ડાઉન, બગડતી જાય છે. તો હેવ અને હેઝ. બરાબર, અહીંયા આપણે જોવાનું રહેશે કે શું થશે, ક્વોલિટી ઓફ ફૂડ હિયર બગડતી ગઈ છે. એટલે બગડતી ગઈ છે બહુવચન ક્રિયાપદ અહીંયા નહીં વપરાય. હવે હેઝ અને ઇઝ વપરાશે. તો જે ખોરાક
આપણી જે ફૂડ છે એની ક્વોલિટી બગડી ગઈ છે, એટલે ક્વોલિટી ઓફ ફૂડ હિયર હેઝ ગોન ડાઉન. હવે તમે અહીંયા જોશો ને વર્બ 3 છે, ગોન છે એ ગો નું વર્બ 3 છે, તો વર્બ 3 છે એટલે હેઝ વપરાશે. પછી માય મધર અલોંગ વિથ અધર્સ, જુઓ આપણે વાત કરતા હતા અલોંગ વિથ ની, બરાબર, અલોંગ વિથ ની વાત કરી હતી એટલે અલોંગ વિથ અને એઝ વેલ એઝ યાદ કરજો નિયમની અંદર. તો એવા જ્યારે શબ્દો હોય ને ત્યારે એક વચન ક્રિયાપદ જ વપરાય. માય મધર અલોંગ વિથ અધર્સ, મારી મમ્મી અને એની સાથે બીજા, વરીડ એટલે ચિંતિત હતા, તો ભલે આ રીતે બહુવચન નામ છે પણ વેર આવશે નહીં, આર આવશે નહીં, અને હેવ પણ બહુવચનમાં જ વપરાશે. એકલું એક વચન છે વોઝ, માય મધર અલોંગ વિથ અધર્સ વોઝ વરીડ, આ આવશે. નિયમ જ છે ત્યાં કહી દીધું છે કે ભાઈ એઝ વેલ એઝ અલોંગ વિથ આવા જ્યારે શબ્દો હોય ત્યારે એની સાથે એક વચન ક્રિયાપદ આવે, આ નિયમ છે, બરાબર છે. એના આધારે આપણે અહીંયા એક વચન ક્રિયાપદ મૂક્યું. 19 નંબર, she does not take a lot of stress. હા, હવે તમારે એક વસ્તુ સમજવાની છે, એક આમાં નવો પોઈન્ટ આવે, 12મા ધોરણમાં આવે, નીડ નોટ, આ એક ટોપિક જ છે, બરાબર. નીડ ની સાથે નોટ વપરાય અને નોટ અહીંયા આપેલું છે, તો નીડ નોટ, બરાબર, એટલે તમે યાદ રાખજો કે નીડ નોટ એ આમ આપેલું જ હશે, બરાબર. એટલે હવે અહીંયા નીડ્સ પણ નહીં આવે, હેઝ નીડ પણ નહીં આવે, બરાબર, અને નીડિંગ પણ નહીં આવે. સાચો જવાબ આવશે નીડ. સી નીડ નોટ, આ એક જ એવું છે નીડ વાળું વાક્ય, નહીં તો તમે ભૂલી જાઓ કે ભાઈ સાદો વર્તમાન કાળ છે તો સી સાથે તો આપણે યાદ રાખ્યું હતું કે ભાઈ હી, સી અને ઇટ હોય તો એની સાથે શું વપરાય, V1 SES વપરાય સાદા વર્તમાન કાળમાં. મૂળ ક્રિયાપદની સાથે SES આવે. પણ યાદ રાખજો કે જ્યારે નીડ આપેલું હોય ત્યારે હંમેશા મૂળ ક્રિયાપદ જ આવશે. જો તમે ભૂલે ચૂકે નીડ્સ કરી દીધું તો જવાબ ખોટો પડશે. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ 20મું, નન ઓફ ધ કેન્ડિડેટ્સ, નન આપી દીધું છે, નો વન અને નન બંને એક જ વસ્તુ છે, નો વન અને નન બંને એક જ વસ્તુ છે, તો એની સાથે હંમેશા આપણે જોવાનું કે ભાઈ નન છે તો none of the candidates dash responded, none of the candidates dash responded. હવે વિદ્યાર્થી મિત્રો none of the candidates એટલે કોઈ પણ જેટલા કેન્ડિડેટ હતા એમાંથી કોઈએ પણ રિસ્પોન્સ આપ્યો નહીં, પ્રતિભાવ કે ફીડબેક આપ્યો નહીં, બરાબર છે. તો અહીંયા વેર પણ નહીં આવે, હેવ પણ નહીં આવે, અને અહીંયા જવાબ તરીકે હેઝ આવશે. આમાં કદાચ જવાબની અંદર તમે જોશો, આ કદાચ પીડીએફ ને પછી ખોલીને કદાચ તમારી પાસે આવે અને જોશો તો એની અંદર જવાબ આપેલો છે હેવ, પણ હેવ નહીં, નન એટલે એ કોઈએ પણ નહીં, નો વન અને નન એ એક વચનમાં વપરાય એટલે અહીંયા હેઝ આવશે. અને હી છે એ ત્યાર પછી 21મું જોઈએ આપણે, હી છે એ એક વચન સર્વનામ છે, તો હી ડેશ કુકિંગ ઇન હિઝ લેઝર ટાઈમ. ભાઈ એ છે ને કુકિંગ રસોઈ બનાવવાનો શોખીન છે, અને લેઝર ટાઈમ એટલે ફ્રી ટાઈમમાં એ શું કરે છે, આપણે શું કરતો હોય છે તો કે પોતાના ફ્રી સમયની અંદર કામ જે છે એ કરે છે, કુકિંગ નો એને શોખ છે, તો કુકિંગ ને એ એન્જોય કરે છે, તો એના અંદર સાદો વર્તમાન કાળ આવશે. તો સાદો વર્તમાન કાળ તમે સમજશો તો સાદા વર્તમાન કાળની અંદર વપરાય શું તો કે મૂળ ક્રિયાપદ વપરાય અને એની સાથે SES લાગે. તો મૂળ ક્રિયાપદ અને SES જે છે એ તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે. તો he enjoys આવશે, બરાબર. તો એ ખાસ તમે ધ્યાનમાં રાખશો એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર છે. હવે આપણે આગળ વધીએ નંબર 22 તરફ.
બાકીની તમને જે આ ખાલી જગ્યાઓ છે એ સર તમને બીજા આપી દેશે, પણ આપણે કોશિશ કરીએ જેટલી આપણાથી થઈ શકે એટલી અત્યારે આપણે ફટાફટ જોઈ લઈએ. હા, હવે આ નંબર 22 જે છે એ એક પુસ્તકનું નામ છે. હા, તમને બરાબર દેખાશે. ધ બુક મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ ડેશ ક્વાઇટ ઇનસાઇટફુલ. આ બુક નું નામ છે, સિદ્ધાંત છે, બરાબર, એક બુક છે. તો એ એક વચન ની અંદર વપરાય તો એની સાથે ઇઝ આવશે. ત્યાર પછી $2 $2 ની વાત છે. $2 a small amount. $2 આપણે ગમે એટલી રકમ હોય એ એક વચનમાં જ આવે. રૂપિયાની વાત આવે ને કરોડો રૂપિયા હોય તો પણ એક વચન કહેવાય. તો $2 is a small amount. પછી a lot of attempts, a lot of startups. lot of startups છે. તો એ જે છે lot of word આવે ને a lot અથવા તો lot of, બરાબર, આ બે શબ્દો તમને દેખાય, a lot અને lot of, ત્યારે આ તમારે હંમેશા એને બહુવચન સમજવા, બરાબર, એને તમારે બહુવચન સમજવા. તો a lot of startups have started, સી છે, in the past few years, થોડા કેટલાક વર્ષોથી. પોલિટિક્સ ની પાછળ એસ લખેલો છે પણ એ કહેવાય એક વચન. પોલિટિક્સ has been one of the debatable topics. પોલિટિક્સ છે ને એ ઘણા બધા મુદ્દાઓમાંનો એક ડિબેટેબલ એટલે ચર્ચાસ્પદ મુદ્દો છે. neither rishi nor reha બહુવચન નથી. ઋષિ અને રેહા બે નામ છે પણ neither વર્ડ આપેલો છે એટલે where ના આવે, are ના આવે અને have been ના આવે, બરાબર, was જ આવે. પછી a series of seminar, એમાં સેમિનાર નથી જોવાનો, સિરીઝ જોવાની છે. series of seminars, where ના આવે, બહુવચન બધા નીકળી જાય, was conducted. all means of communication ના બધા જ માધ્યમો, all means બધા જ માધ્યમો, all જોવાનું છે, બહુવચન છે. કમ્યુનિકેશન એક વચન નથી જોવાનું. all means બધા જ સાધનો અથવા તો માધ્યમો, બરાબર, બહુવચન છે એટલે have આવે. ત્યાર પછી my glasses, બરાબર, મારા જે ગ્લાસીસ છે, ચશ્માની વાત છે, તો my glasses બહુવચન છે. nowhere to be found, મારા ગ્લાસીસ ક્યાંય મળતા નથી. ગ્લાસીસ બહુવચન છે, બરાબર, એટલે ક્યાંય મળતા નથી. are that woman, પેલી સ્ત્રી, વેજીટેબલ્સ. હવે જો આ સાદા વર્તમાન કાળની વાક્ય રચના છે ભાઈ. 30મી ખાલી જગ્યા સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, V1 અથવા તો V1 પ્લસ SES લાગે, બરાબર, SES. તો હવે વુમન સ્ત્રી છે, વેચે છે, પેલી સ્ત્રી શાકભાજી વેચે છે. ત્યાર પછી 31 it dash these papers that I have been looking for. આ એ જ પેપર્સ છે કે જે હું શોધી રહ્યો છું, જે પેપરને હું શોધી રહ્યો હતો એ જ પેપર છે. તો it એટલે એક વચન સર્વનામ છે એટલે is વપરાશે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ્સ બહુવચન છે પણ દેશ એક જ છે. તો is going to conduct election soon, એમાં is આવશે. સાઉથ આફ્રિકા એક વચન, આપણે એક વચન શબ્દ છે સાઉથ આફ્રિકા. તો સાઉથ આફ્રિકા જુઓ અહીંયા, સાઉથ આફ્રિકા ડેશ ઓલ આઉટ બિફોર વી ન્યુ ઇટ. સાઉથ આફ્રિકા શું છે? 33 નંબર. 33 નંબર ની અંદર આપણે સાઉથ આફ્રિકા, હવે આ એક જરા પોઈન્ટ એવો છે થોડો કન્ફ્યુઝન વાળો છે. 33 નંબરનો પોઈન્ટ થોડો કન્ફ્યુઝન કરે એવો છે. આ વાક્ય છે ને અવતરણ, ઉદ્ગાર વાક્ય વાળું વાક્ય છે. ઉદ્ગાર વાક્યમાં ધારણા કરવાની હોય એટલે એની સાથે કોઈ પણ શબ્દ છે એ વેર નો જ ઉપયોગ થાય. આઈ, વી, યુ, ધે ગમે તે હોય. આપણે નથી કીધા આવી રીતના લખેલું હોય કે આઈ વિશ, I dash
પીએમ ઓફ ઇન્ડિયા આમ લખેલું હોય પીએમ ઓફ ઇન્ડિયા તો આઈ વેર આવે એની સાથે બરાબર એટલે આવું ઉદ્ગાર ચિહ્ન વાળું વાક્ય ક્યાંય તમને દેખાય તો એનામાં તમારે જવાબ તરીકે સમજવાનું કે ત્યાં વેર નો ઉપયોગ થશે બરાબર એટલે અહીંયા આનો જવાબ જે છે ને એ વેર તરીકે લેવાશે બરાબર પછી there dash plenty of space for guests at the venue 34 નંબર there હવે બીજા કેટલાક શબ્દો પણ અત્યારે તમને કહી દઉં કે એ બધાની સાથે પણ એક વચન ક્રિયાપદનો ઉપયોગ કરશું આપણે કયા કયા એવા શબ્દો તો કે this આ બધા તમને ખ્યાલ જ છે that બરાબર this that તો આ બંને સાથે અને ત્રીજું there બરાબર આમની સાથે આપણે એક વચન ક્રિયાપદ વપરાય એ ધ્યાન રાખશું એક વચન તો અહીંયા there આપેલું છે there plenty of space જગ્યા ઘણી બધી છે પણ space એક વચન જ છે એટલા માટે અહીંયા આવશે તમારે આર ના આવે વેર ના આવે અને have been ના આવે there was a plenty of space for the guests at the venue either you or I should એક વચન either or should આપેલું છે એટલે મૂળ ક્રિયાપદ take the jury આપણે જે પેલા જ્યુરી કમિટી કહીએ બરાબર જે નિર્ણય આપે એ તો જ્યુરી છે ને સમૂહવાચક શબ્દ છે તો the jury where are is અને has been unable to decide yet એટલે where ના આવે એમાં are પણ ના આવે is પણ ના આવે જ્યુરી અહીંયા been આપેલું છે ને એટલે have કે has જ વપરાય એટલે અહીંયા તમારે વપરાશે has jury has been unable to decide yet બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આટલા ઓબ્જેક્ટિવ્સ અહીંયા જોયા છે તો હવે આમાં તમને જો કાંઈ પણ ડાઉટ હોય કાંઈ તકલીફ હોય તો તમે કહી શકો છો પહેલા પણ અગાઉ આપણે એક ટેન્સ નો વિડિયો આપણે આ રીતે એક લેક્ચર લીધેલું બરાબર એમાં પણ તમને વાત કરી હતી અને બીજા પણ વિદ્યાર્થી મિત્રો તમને જો કદાચ કાંઈ પણ ડાઉટ હોય તો મોબાઈલ નંબર પહેલા પણ મેં તમને આપેલો છે આમને રિલેટેડ કોઈ પણ એવા ટોપિક હોય કે જેમાં તમને આઈડિયા ન આવતો હોય તો એ તમે મને વોટ્સએપ કરી શકો 9974322608 આ નંબર છે બરાબર વોટ્સએપ પણ કરી શકો અને કોલ પણ કરી શકો તો એવા કોઈ ટોપિક તમને જે એક્ઝામ થી પહેલા કાંઈ થોડું ઘણું ડાઉટ લાગતું હોય તો કોઈ એવા ક્વેશ્ચન હોય તો એ પણ તમે મને શેર કરી શકશો તો મારા ફ્રી ટાઈમમાં હું તમને બહુ ઝડપથી એમના જવાબ પણ આપી દઈશ બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમને આ લેક્ચરમાં કાંઈ પણ ડાઉટ લાગ્યો હોય જરા કાંઈ એવું લાગતું હોય કોઈ નિયમમાં કે આ તે તો થોડું ઘણું બાકી તો ઘણીવાર કેવું છે કે આ દર્પણ પબ્લિકેશન છે તો જવાબો અહીંયા આપેલા છે પણ ક્યાંક એમાં પણ પ્રિન્ટ મિસ્ટેક કે આ તે થઈ હોય અને એમ છતાં પણ ક્યાંય તમને કાંઈ એવું લાગ્યું હોય તમને આઈડિયા હોય અને ક્યાંય શરત ચૂક થઈ ગઈ હોય તો એ પણ આપ શેર કરી શકશો બરાબર અને બાકી તમને બરાબર સમજાયું હોય તો તમે મને તમારો ફીડબેક આપી શકો છો કે આ ટોપિક તમને આ જે લેક્ચર છે એ તમને કેવો લાગ્યો તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે જરા મને કમેન્ટ દ્વારા જણાવી દો કે તમને સારું લાગ્યું કાંઈ ડાઉટ છે એવું કાંઈ તો મને ફટાફટ કહેશો સ્ટુડન્ટ્સ આઈ નીડ યોર ક્વિક ફીડબેક ઓકે 5 સ્ટાર એમ ઓકે થેન્ક યુ ભાવેશભાઈ સોલંકી ખૂબ ખૂબ આભાર ઓકે 5 સ્ટાર આપો છો તમે બહુ સરસ વિદ્યાર્થી મિત્રો આપણી YouTube ચેનલ પણ છે એમાં પણ કેટલાક ઇંગ્લિશના ટોપિક્સ મૂકેલા જ છે ઇંગ્લિશ વિથ હિતેશ સર ચેનલ છે તમને અમિત સરે વાત કરી જશે તો એ ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરજો તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો તો મેક્સિમમ વિડીયોઝ તમે જ્યારે થર્ડ સેમેસ્ટરની અંદર ફોર્થ સેમમાં આવશો ત્યારે નોન ટેકનિકલ સબ્જેક્ટ્સ તમને મારી કામ લાગશે તો વિદ્યાર્થી મિત્રો એક નાની અપેક્ષા છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરશો ઇંગ્લિશ વિથ હિતેશ સર આ ચેનલ છે અને આ ટોપિક પણ તમને કાંઈ ડાઉટ હોય તો એ પણ તમે મને કહી શકશો બરાબર છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે મળીએ નેક્સ્ટ ટાઈમ ક્યારે ફરી ટાઈમ હશે ત્યારે આપણે ફરીથી કોઈ બીજા ટોપિકનું ડિસ્કશન કરીશું બરાબર ત્યાં સુધી હાજર આપશો ધન્યવાદ અચ્છા ક્વિક રિવિઝન ઇંગ્લિશ નું લાઈવ ઓકે તો મારા ચેનલ ઉપર હું તમને એ લાઈવ તમને આપી શકીશ તો જો તમને સુટેબલ ટાઈમ હોય તો મને મેં જે તમને નંબર આપ્યો એના પર જરા મને મેસેજ કરી દેજો એક દિવસ આપણે લાઈવ સેશન લઈ લેશું તમારા આ બધા ટોપિક છે અને સાંજે આપણે કવર અપ કરી લેશું પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે ફટાફટ આપણે એ લઈ લેશું બરાબર ને સર ઇંગ્લિશ જ મોટો ડાઉટ છે ઓહો
ડાઉટ નહીં લેવા દઈએ, આપણે ડાઉટ સોલ્વ કરી દઈશું, તમે ચિંતા નહીં કરો, બરાબર. ઇંગ્લિશ ને તમને બહુ જલ્દી દૂર કરી દઈશું. એવું હશે તો, શક્ય હશે તો વિદ્યાર્થી મિત્રો તમે મને એક ટાઈમ આપો અને બધા મને જસ્ટ એક મેસેજ મોકલી દો, તમે જેટલા પણ જો છોકરાઓ ત્યાં અહીંયા જોડાયા છો, તો તમારું લાઈવ લેક્ચર આપણે સાંજે લઈ લઈએ. મારી પાસે સમય હોય જ છે, તો સાંજે હું યુટ્યુબ પર લાઈવ લઈ લઈશ. બીજા સ્ટુડન્ટ્સને પણ લાભ મળે, તમને પણ લાભ મળે, બરાબર ને. ફ્રી ઓફ કોસ્ટ રહેશે, એમાં કઈ આપણે ચાર્જ આપવાનો નથી, બરાબર ને. ચેનલ નેમ, હા, ચેનલ નેમ ઇંગ્લિશ વિથ હિતેશ સર, ઇંગ્લિશ વિથ હિતેશ સર આ ચેનલ છે, સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર. ચેનલ નું નામ તમને લખી દઉં. હા, ચેનલ નું નામ તમને લખી દઉં છું. ચેનલ નામ સબસ્ક્રાઇબ જ કરી દેજો ફટાફટ, એટલે ઇંગ્લિશ વિથ હિતેશ સર આ ચેનલ છે. તો આપણે લાઈવ મળી શકશો તમારા ફ્રી ટાઈમમાં, જ્યારે કહેશો ત્યારે, બરાબર. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ ને પણ કહી દેજો, તમારું ગ્રુપ હોય એમાં પણ જાણ કરી દેજો, બરાબર. ટુમોરો 7 AM સવારના, ઓકે, સવારના થોડું અઘરું થાય. સવાર સિવાય કોઈ ટાઈમ એડજસ્ટ થઈ શકતો હોય બપોર પછી? નંબર એક સર કહેજો ને તમારો. હા ભાઈ, નંબર આપી દીધો મેં, વિરાજભાઈ. નંબર આ છે 9974322608, બરાબર. નંબર જ જોઈ લેજો. ટાઈમિંગ થોડું મને મેસેજ કરી દેજો, તો આપણે ટાઈમિંગ એવું લાઈવ નું કંઈક લઈ લેશું. બપોર પછીનો સમય હોય તો થોડું સારું થાય, સાંજનો સમય હોય, તમને જે સમય અનુકૂળ હોય. ઓકે, શું કે છે, સવારે, સાંજે, રાઈટ. હા, સાંજનો જ કહું છું. ટેક ટાઈમ, ટાઈમ અમે રેડી હશું. ઓકે, 7 PM ચાલે, બરાબર છે. સાંજનો ટાઈમ સારો થાય, બરાબર. તો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર ગિવિંગ યોર વેલ્યુએબલ ટાઈમ. અમિત સર છે, જરાક જુઓ ને. વાંધો ટેન્શન બંધ કેમ થશે?